નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજીમાં આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચના રિવિઝનની વાત કરીએ છીએ. તમે જોયું કે બે વિડિયો લેક્ચરની અંદર આપણે ઇનડાયરેક્ટ સ્પીચનું રિવિઝનની અંદર વિધાન વાક્યો અને સાથે સાથે WH વગરના એટલે કે નોન WH જે પ્રશ્નાર્થ વાક્યો છે એની આપણે જે છે રિવિઝન એનું પુનરાવર્તન આપણે કર્યું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો જે છે એ WH પ્રશ્નો એનું રિવિઝન કરશું, WH પ્રશ્નાર્થ વાક્યો એનું રિવિઝન કરશું અને સાથે સાથે જે છે એ શુભેચ્છા દર્શક વાક્યો અથવા તો ઉદ્ગાર વાક્યો એની આપણે ચર્ચા કરશું. તો સૌપ્રથમ જે છે એ તમે જોયું કે રિપોર્ટિંગ વર્બમાં જે ફેરફાર થાય છે, રિપોર્ટિંગ વર્બમાં જે ફેરફાર થાય છે એ તમે સૌ જાણો છો કે રિપોર્ટિંગ વર્બમાં નોન WH જે પ્રશ્નો હતા એમાં આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આશ્રય મૂકતા હતા અને એવી જ રીતે જ્યારે આપણે સંયોજક જેમ વિધાન વાક્યમાં આપણે ધેટ મૂકતા હતા તેમ અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે જે છે એમાં WH પ્રકારનું છે પ્રશ્નાર્થ, એટલા માટે આપણે જે તે WH શબ્દ જે છે એ આપણે એના સંયોજક તરીકે મૂકવાના છીએ. તો આ વસ્તુ થઈ સામાન્ય જે આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે એની. તો હવે આજે આપણે ટાઇટલમાં એવું લખશું કે શેનું રિવિઝન છે, તો કે WH પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ. WH પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ. WH પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ. એમાંનો પહેલો તમે સૌ જાણો છો કે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે આશ્રય મૂકવું પડે. રિપોર્ટિંગ વર્બ તરીકે આશ્રય મૂકવું. બીજો નિયમ સંયોજકમાં શું કહેવામાં આવે છે કે સંયોજક તરીકે જે તે WH પ્રકારનું જે તે WH શબ્દનું શું લખવાનું છે? સંયોજક તરીકે જે તે WH શબ્દ મૂકવું. જે તે WH શબ્દ મૂકવું. રિપોર્ટિંગ વર્બ તરીકે આશ્રય મૂકવું, સંયોજક તરીકે જે તે WH શબ્દ મૂકવું. કારણ કે આપણે શીખીએ છીએ કયું છે? WH પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ. ત્રીજો નિયમ પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવી પછી ઇનડાયરેક્ટ કરવું. પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવી પછી ઇનડાયરેક્ટ સ્પીચ કરવું. આ વસ્તુ જે છે ખાસ સમજવાની છે કે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવી અને પછી તેમનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું. એટલે એનો મતલબ એવો થયો કે જે છે એ પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવી અને પછી એમનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું. એટલે કે એનો મતલબ એમ કે આપણે જે પ્રશ્નાર્થ વાક્ય છે એને પહેલા વિધાનમાં ફેરવી નાખવાનું, એટલે કે ચોક્કસ પ્રકારનું આપણે મનમાં અથવા તો સાઈડમાં રફકામ કરી અને પછી જે વિધાન વાક્ય મળ્યું એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરશું. પછી ચોથો નિયમ છે સર્વનામનો ફેરફાર. બરોબર. પાંચમો નિયમ કયો છે? તો કે કાળ પરિવર્તન. અને છઠ્ઠો નિયમ જે છે એ સમય સૂચક શબ્દોમાં ફેરફાર. સમય સૂચક શબ્દોમાં થતો ફેરફાર. તો હવે અહીંયા આપણે રિવિઝનની અંદર WH પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટમાં આ 6 નિયમ સમજીએ છીએ. એમાં પહેલું છે રિપોર્ટિંગ વર્બ તરીકે આશ્રય મૂકવું, એટલે કે બોલનાર અને સાંભળનારની વચ્ચે આપણે આશ્રય મૂકવું પડે છે. બીજો નિયમ છે સંયોજક તરીકે જે તે WH શબ્દ મૂકવો. જે તે WH શબ્દ એટલે કઈ રીતે? તો કે ડાયરેક્ટ વાક્યમાં હાઉ મેની આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં પણ આપણે હાઉ મેની લખવું પડે. ડાયરેક્ટ વાક્યની અંદર વેર લખેલું હોય તો ઇનડાયરેક્ટ વાક્યમાં પણ આપણે વેર લખવું પડે. ડાયરેક્ટ વાક્યમાં વોટ લખેલું હોય તો ઇનડાયરેક્ટમાં આપણે વોટ લખવું પડે. ટૂંકમાં જે WH શબ્દ ડાયરેક્ટ વાક્યમાં આપ્યો છે એને સંયોજક તરીકે લઈ લેવો પડે. એટલા માટે બીજો નિયમ એવો છે કે સંયોજક તરીકે જે તે WH શબ્દ મૂકવો. જે તે એટલે કે જે ડાયરેક્ટ સ્પીચમાં આપેલો છે તે
આ ખાસ સમજવાનું છે. ત્રીજું છે પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવી અને પછી ઇનડાયરેક્ટ સ્પીચ કરવું. આ તો તમે જાણો છો. ચોથું છે સર્વનામનો ફેરફાર. એ તમે સર્વનામના ફેરફારોમાં એટલે કે આપણે જે સર્વનામ મૂકીએ છીએ બરોબર કે સાંભળનાર કોણ છે તો એના પ્રમાણે હી કે સી કે જે કંઈ મૂકીએ છીએ એવી રીતના બોલનાર કોણ છે એ સર્વનામનો ફેરફાર કહેવાય. પાંચમો છે કાળ પરિવર્તન. બરોબર, સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો સાદા ભૂતકાળમાં ફેરવવું પડે. સાદા ભૂતકાળનું વાક્ય હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું પડે. તો એવી રીતે આપણે જોયું કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય તો ચાલુ ભૂતકાળમાં ફેરવવું પડે. આ બધા જ નિયમો જે છે એ આપણે એને કાળ પરિવર્તનના નિયમો કહી શકીએ. ત્યારબાદ છે સમય સૂચક શબ્દોમાં થતો ફેરફાર. છઠ્ઠું છે સમય સૂચક શબ્દોમાં થતો ફેરફાર. સમય સૂચક શબ્દ એટલે કયો શબ્દ? તો કે આપણે ટુડે નું ધેટ ડે કરતા હતા, નાઉ નું ધેન કરતા હતા બરોબર. તો એ જે ફેરફાર છે એને આપણે સમય સૂચક શબ્દોનો ફેરફાર આપણે કહી શકીએ. હવે જે છે આપણે એ વાક્ય જે બનાવેલા છે આપણે જે શીખા છે એનું ફરીવાર રિવિઝન કરીએ છીએ તો તમને જેનાથી એનાથી ખ્યાલ આવે. તો એક વાક્ય છે એની અંદર એવું આપેલું છે કે રામ સેડ ટુ રોહિણી. એક એક્ઝામ્પલ અહીંયા લખીએ છીએ આપણે રિવિઝન માટે બરાબર. અહીંયા લખીએ છીએ આપણે ઉદાહરણ અથવા તો એક્ઝામ્પલ લખીએ છીએ કે અહીંયા જેનાથી તમને ખ્યાલ આવે કે પેલું છે રામ સેડ ટુ રોહિણી. રામ સેડ ટુ રોહિણી. પછી વાક્ય છે WH પ્રકારનું છે વોટ આર યુ ટોકિંગ વિથ મી. જોજો વોટ આર યુ ટોકિંગ વિથ મી નાઉ. વોટ આર યુ ટોકિંગ વિથ મી નાઉ. અહીંયા જોજો બધા ખાસ ક્લિયર કરો કે એક એક્ઝામ્પલ પેલું છે એનું રિવિઝન કરીએ છીએ કે રામ સેડ ટુ રોહિણી એટલે કે બોલનાર રામ છે, સાંભળનાર રોહિણી છે. બોલનાર ને સાંભળનારની વચ્ચે આવે એને આપણે રિપોર્ટિંગ વર્બ કહેવાય. એટલે કે સેડ ટુ ને આપણે રિપોર્ટિંગ વર્બ કહી શકીએ બરોબર. ફરીવાર રામ સેડ ટુ રોહિણી એટલે કે રામે રોહિણીને કહ્યું વોટ આર યુ ટોકિંગ વિથ મી નાઉ. તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે અને કેવા પ્રકારનું છે તો કે WH પ્રકારનું છે. અને WH પ્રકારનું પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ જો કરવું હોય તો આટલા નિયમો લાગુ પડે. ફરીવાર પ્રશ્નાર્થ વાક્ય છે, અહીંયા WH શબ્દ છે, WH પ્રકારના પ્રશ્નાર્થના નિયમો અહીંયા બોર્ડ પર લખેલા છે. તો ઇન શોર્ટ અહીંયા આપણે આનો આન્સર લખવો હોય તો આવી રીતે લખી શકીએ. રામ હવે સેડ ટુ શું કરવાનું છે તો કે આસ્ક. રામ આસ્ક રોહિણી. રામ આસ્ક રોહિણી. અહીંયા રિપોર્ટિંગ વર્બનું કામ પૂરું. બીજું જે સંયોજક તરીકે શબ્દ ઉપર ડબલ છે. અહીંયા કયો શબ્દ છે વોટ એટલે હું વોટ મૂકીશ. જો અહીંયા વેર હોત તો હું અહીંયા વેર મૂકત. અહીંયા વેન હોત તો અહીંયા વેન મૂકત. અહીંયા બીચ હોત તો અહીંયા બીચ મૂકત. ટૂંકમાં જે તે WH શબ્દ એટલે કે જે ડાયરેક્ટ સ્પીચમાં જે શબ્દ હોય એ અહીંયા મૂકવાનો છે. હવે આપણે આવે છે રફ કામ. જો ત્રીજું શું છે પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવવું. જો અહીંયા હું રફ કામ કરું છું બરોબર. હવે જો અહીંયા આ જે વોટ છે એ મૂકી દીધું પણ આર યુ ટોકિંગ વિથ મી છે તો એનું વિધાન આવું બને યુ આર ટોકિંગ વિથ મી નાઉ. યુ આર ટોકિંગ વિથ મી નાઉ. આવું એનું વિધાન બન્યું. જોજો આર યુ છે એનું કેવું બન્યું તો કે યુ આર ટોકિંગ વિથ મી નાઉ. આવું બન્યું છે. તો એનો મતલબ એવો થયો છે કે અહીંયા આપણે હવે જે ઇનડાયરેક્ટ સ્પીચ કરશું કે આ પ્રમાણે નહીં કરીએ પણ આ પ્રમાણે કરશું. ખાસ ધ્યાન, આનું જે છે ઇનડાયરેક્ટ નહીં કરીએ આપણે આનું ઇનડાયરેક્ટ કરશું. તો અહીંયા જોજો રામે રોહિણીને કહ્યું કે તું એટલે અહીંયા કોણ રોહિણી. રામે રોહિણીને કહ્યું કે તું એટલે અહીંયા કોણ આ તું એટલે અહીંયા કોના માટે વપરાયું છે તો કે રોહિણી માટે. રોહિણી કોણ છે તો કે સ્ત્રી છે. રોહિણી કોણ છે તો કે સ્ત્રી. સ્ત્રીનું સર્વનામ શું થાય તો કે સી થાય અને સી એટલે આ ફેરફારને આપણે સર્વનામનો ફેરફાર કહી શકીએ. કયો ફેરફાર કહી શકીએ? સર્વનામનો ફેરફાર. હવે જે છે એ આ
આર એટલે કાળ પરિવર્તન એમિઝારનું વોઝવેર થાય છે આવો નિયમ આપણે શીખ્યા છીએ. ફરીવાર એમિઝારનું વોઝવેર થાય છે આવો નિયમ આપણે શીખ્યા છીએ. પણ અહીંયા સી છે એ ત્રીજો પુરુષ એકવચન છે. સી છે શું છે? ત્રીજો પુરુષ એકવચન. તો જો એમિઝારનું વોઝવેર થાય પણ એકવચન સાથે વોઝ આવે કે વેર આવે? તો કે એકવચન સાથે વોઝ આવે અને બહુવચન સાથે વેર આવે. ફરીવાર એકવચન જો ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે વોઝ મૂકીએ છીએ, તો અહીંયા આપણે વોઝ મૂકીએ છીએ. તો આ ફેરફારને આપણે કાળ પરિવર્તનનો ફેરફાર કહી શકીએ. ટોકિંગનું ટોકિંગ. જોજો કાળ પરિવર્તનનો ફેરફાર થયો કહેવાય. તો એનો મતલબ એવો થયો કે આ નિયમો પ્રમાણે આપણે ચાલીએ છીએ. વીજનું વીજ. હવે અહીંયા મી છે, બરોબર? જો શું છે? મી. એનો મતલબ એમ કે રામે રોહિણીને કહ્યું કે તું મારી સાથે શું વાત કરે છે? મારી એટલે અહીંયા કોની? જો મી એટલે મારી એટલે કોની? અહીંયા રામે રોહિણીને કહ્યું કે તું મારી સાથે અત્યારે શું વાત કરી રહી છે? એનો મતલબ એમ થયો કે મારી સાથે એટલે એનો મતલબ એમ રામની સાથે. તો રામ માટે કઈ વિભક્તિ સર્વનામ છે? તો કે હિમ. જો કોઈ સ્ત્રી હોય તો હર. જો કોઈ સ્ત્રી હોય તો હર. અહીંયા ત્રીજો પુરુષ એટલે શું થાય? પુરુષ છે એટલે હિમ. તો ત્રીજા પુરુષ માટે સ્ત્રી માટે હર અને પુરુષ માટે હિમ. તો અહીંયા રામ માટે વપરાય છે સર્વનામ એટલે આપણે હિમ એવી વિભક્તિ મૂકીએ છીએ. હવે જે છે તે વિભક્તિનું નામ પૂરું. અહીંયા નામ આપેલું છે. નામનું શું થશે? તો કે ધ્યાન થશે. નામનું શું થશે? ધ્યાન થશે. તો હવે તમે સમજી ગયા કે આપણે જે છે એ ડિવિઝનની અંદર માત્ર ને માત્ર યાદ રાખવાનું ઈ છે કે સૌથી પહેલા રિપોર્ટિંગ વર્ગનો ફેરફાર, ત્યારબાદ જે છે એ સંયોજકનો ફેરફાર, ત્યારબાદ જે છે એ સર્વનામનો ફેરફાર, એમાં બંને આવી જાય. ત્યારબાદ છે કાળ પરિવર્તન એટલે કે વોઝ વત્તા ટોકિંગ કે કાળ પરિવર્તન થયું અને છેલ્લે છે સમય સૂચક શબ્દોમાં થતો ફેરફાર. સમય સૂચક શબ્દોમાં થતો ફેરફાર. આ વસ્તુથી આપણે રિવિઝનની ડબલ એજ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોનું રિવિઝન. હવે જે છે એ આપણે જે છે એ આજ્ઞાર્થ વાક્યોનું થોડું રિવિઝન સાથે સાથે જોઈ લઈએ. આજ્ઞાર્થ વાક્યોનું રિવિઝન. બરોબર? તો તમને હવે સમજાઈ ગયું કે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કે આના માટે જરા પણ ભૂલવું નથી, પરંતુ માત્ર ને માત્ર આપણું ધ્યાન જે છે એ જો અપ ટુ ડેટ બોર્ડ ઉપર હોય તો આપણને આવડે. તો હવે જે છે એ આપણે રીડિંગમાં લખીએ છીએ આજ્ઞાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ. આજ્ઞાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ. આજ્ઞાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ. આમાં આપણે જે છે એ નિયમ કઈ રીતનો કહી શકીએ? તો કે પહેલો નિયમ જે છે એ સૌથી પહેલા આપણે એવી વાત થઈ કે આજ્ઞાર્થ વાક્યમાં આપણે ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્ગ મૂકવું પડે. જો પેલું છે ભાવ. વાક્યના ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્ગ મૂકવું. હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન છે કે વાક્યના ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ મૂકવું એટલે કેવી રીતે? તો હું તમને કહું કે એક વાક્ય આપેલું છે એમાં વિનંતીનો ભાવ હોય. વાક્ય વાંચો ત્યાં આપણને ખબર પડી જાય તો આપણે રિક્વેસ્ટેડ મૂકવું પડે. વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ મૂકવું પડે. આને કોષ્ટક આખું જે છે કે આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ ભણ્યા ત્યારે મેં આખું કોષ્ટક તમને દોરાવેલું છે. અત્યારે માત્ર રિવિઝન આપણે કરી રહ્યા છીએ. એવી રીતે આજ્ઞા હોય તો ઓર્ડર્ડ આવે. આજ્ઞાનો ભાવ હોય તો ઓર્ડર્ડ મૂકીએ છીએ. હુકમ હોય તો કમાન્ડેડ મૂકીએ છીએ. હુકમ હોય તો શું મૂકીએ છીએ? કમાન્ડેડ મૂકીએ છીએ. સલાહ તો એડવાઇઝ લખીએ છીએ. સલાહ આપેલી હોય તો શું કરીએ છીએ? એડવાઇઝ મૂકીએ છીએ. સૂચન હોય તો સજેસ્ટેડ મૂકીએ છીએ. સૂચન હોય તો સજેસ્ટેડ મૂકીએ છીએ. સૂચના હોય તો ઇન્ફોર્મ્ડ લખીએ છીએ. સૂચના હોય તો ઇન્ફોર્મ્ડ. સૂચના હોય તો આપણે ઇન્ફોર્મ્ડ લખીએ છીએ. અને જે છે એ માગણી હોય તો આપણે આસ્ક્ડ લખીએ છીએ. આ વાત થઈ રિપોર્ટિંગ વર્બની. સેકન્ડ, બીજું જે સંયોજક છે એમાં હકારમાં ટુ અને નકારમાં નોટ ટુ મૂકીએ છીએ. ફરીવાર સંયોજકમાં હકાર માટે ટુ
અને નકાર માટે નોટ ટુ મૂકીએ છીએ. એટલે કે અહીંયા લખું છું સંયોજક તરીકે હકારમાં ટુ અને નકારમાં નોટ ટુ મૂકવું. જો હકારમાં સંયોજક તરીકે ટુ અને નકારમાં નોટ ટુ મૂકવું. હવે આટલું થઈ ગયું. ત્યાર પછીનું જે આપણું કામ છે એ જોઈએ કે જે છે એ ટુ અને નોટ ટુ, વાક્ય હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. આટલું આપણે જોયું. હવે ટુ ની સાથે મૂળ ક્રિયાપદ આપણે મૂકવું પડે છે. તમે જાણો છો કે ટુ છે અને નોટ ટુ છે એ ઇન્ફિનિટિવ કહેવાય. એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડે. ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું. કારણ કે ટુ છે એ હેતુ સૂચક છે. એવી રીતના નોટ ટુ એટલે ઇન્ફિનિટિવ થઈ ગયું. તો ટુ કે નોટ ટુ સાથે આપણે જે છે એ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડે છે. તો આ નિયમો આપણે જોયા. હવે સર્વનામના ફેરફારને જે કંઈ છે એ તો આપણે કરવાના જ છે. એટલે સર્વનામનો ફેરફાર જે હોય વાક્યમાં તો કરવો. સર્વનામમાં ફેરફાર કૌંસમાં લખવાનું જો હોય તો. એટલે કે ડાયરેક્ટ વાક્યમાં જો સર્વનામ હોય તો ઇનડાયરેક્ટ વાક્યમાં એનો ફેરફાર કરવો પડે, નહીં તો નહીં. તો આવી રીતે આપણે આજ્ઞાર્થ વાક્યો જે છે એમનું ઇનડાયરેક્ટ કરવાનું છે. એકાદું ઉદાહરણ આપણે જોઈએ. બરોબર? તો હું એમ કહું અહીંયા પહેલું વાક્ય આપણે લખીએ છીએ. એની અંદર જે છે પહેલું એમાં છે શ્યામ said to જે છે એ his sister. શ્યામ said to his sister અલ્પવિરામ ડબલ કોમા ચાલુ. પ્લીઝ જોજો, પ્લીઝ એવો એટલે વિનંતીનો ભાવ છે. પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. જોજો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન એક્ઝામ્પલમાં કે શ્યામ said to his sister ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે. પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. તો અહીંયા આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે સૌથી પહેલા વાક્યનો ભાવ હોવો પડે તો જ આપણે રિપોર્ટિંગ વર્બ મૂકી શકીએ. શ્યામે તેમની બહેનને કહ્યું કે પ્લીઝ એટલે કે મહેરબાની કરીને હેલ્પ મી ઇન માય વર્ક, મને મારા કામમાં મદદ કર. એનો મતલબ અહીંયા કે પ્લીઝ કીધું એટલે વિનંતી કરેલી છે. તો એનો મતલબ એમ કે જ્યાં જ્યાં વિનંતીનો ભાવ રહેલો હોય, જ્યાં વિનંતીનો ભાવ રહેલો હોય ત્યાં આપણે રિક્વેસ્ટેડ મૂકવું પડે છે રિપોર્ટિંગ વર્બ. તો હું જવાબ લખું છું શ્યામ પછી શું છે રિક્વેસ્ટેડ. શ્યામ રિક્વેસ્ટેડ his sister. શ્યામ રિક્વેસ્ટેડ his sister. હવે જો અહીંયા આપણે વાત એવી થઈ કે વિનંતીના ભાવ પ્રમાણે આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. તો મેં મૂક્યું કે શ્યામ રિક્વેસ્ટેડ his sister. હવે વાક્ય કેવું છે? જો પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક એટલે વાક્ય હકાર છે. હકાર હોય તો શું મૂકવાનું? તો કે ટુ. નકાર વાક્ય હોય તો શું મૂકવાનું? તો કે નોટ ટુ. જો વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે ટુ મૂકવાનું. જો વાક્ય નકાર હોય તો સંયોજક તરીકે નોટ ટુ મૂકવાનું. અહીંયા વાક્ય હકાર છે માટે આપણે સંયોજક તરીકે ટુ મૂકીએ છીએ. સંયોજક તરીકે શું મૂકીએ છીએ? ટુ. પ્લીઝ શબ્દ જે છે એ દૂર થઈ જાય કારણ કે આજ્ઞાર્થ સૂચક શબ્દોને દૂર કરવા પડે છે. ફરીવાર આજ્ઞાર્થ સૂચક શબ્દોને આપણે દૂર કરવા પડે છે. આ વસ્તુ ક્લિયર? હવે જે છે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે હેલ્પ નું હેલ્પ જ રાખવું પડે. હેલ્પ છે એ મૂળ રૂપનું મૂળ રૂપ જ આપણે રાખવું પડે કારણ કે ટુ છે એ એની સાથે ટુ કે નોટ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આ વસ્તુ હવે જે આપણે કામ કરવાનું છે કે શ્યામે તેની બહેનને કહ્યું કે પ્લીઝ હેલ્પ મી, મને મદદ કર. મને એટલે અહીંયા કોને? શ્યામે એની બહેનને કહ્યું કે મને મદદ કર. મને એટલે કોને? તો કે શ્યામ. તો હેલ્પ હિમ. શું આવે? એની વિભક્તિ શું થાય? મીનિંગ તો કે હિમ થાય. અને ઇન.
શ્યામે એની બેનને કહ્યું કે તું મને મદદ કર પણ મારા કામમાં એટલે કોના તો કે શ્યામના કામમાં તો his work શું થાય his work તો વિદ્યાર્થી મિત્રો વાક્ય કંઈક આવું થયું શ્યામ requested his sister to help him in his work એટલે કે અહીંયા માય જે છે એ કોના માટે હતું તો કે શ્યામ મારું કામ મને મદદ કર મને એટલે શ્યામને અને મારું કામ એટલે શ્યામનું કામ બરોબર મને મદદ કર એટલે કોને મદદ કરવાનું છે શ્યામને મારું કામ એટલે કોનું કામ તો કે શ્યામનું કામ તો શ્યામ requested his sister to help him in his work વાક્ય જે છે એ આપણે આવી રીતે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે આ રીતે કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝનની અંદર તમે જોયું કે આજ્ઞાર્થ વાક્યો જે છે એનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે આ રીતે કરી શકીએ હવે જે કામ આપણું બાકી છે એ કામ ઉદ્ગાર વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચનું અને એક કામ જે બાકી છે આપણું એ કામ છે શુભેચ્છા દર્શક વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ ફરીવાર શુભેચ્છા દર્શક વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ અને ત્યારબાદ જે છે એ ઉદ્ગાર દર્શક વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ ત્યાર પછી આપણે પેરેગ્રાફના નિયમો ઉપર જવું પડે જે આપણે વિડિયો લેક્ચરમાં જોયા છે જ્યારે આપણે અભ્યાસ કર્યો ત્યારે જોયા છે આજે માત્ર ને માત્ર રિવિઝનનો હેતુ છે કે જેનાથી કોઈ વ્યક્તિને ભૂલાઈ ગયું હોય ઇનડાયરેક્ટ સ્પીચ કોઈ વિદ્યાર્થીઓને તો એ આના દ્વારા એકદમ શોર્ટ એન્ડ સ્વીટ આવી રીતે યાદ રાખી શકે નિયમો તો હવે આપણે જે છે એ શુભેચ્છા દર્શક જો વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું કે તો એમાં પણ પાછા બે નિયમો હતા શુભેચ્છા દર્શકમાં બરોબર હવે આગળનું કામ અહીંયા પૂરું શુભેચ્છા દર્શકની વાત હોય તો એમાં બે નિયમ હતા કે શુભેચ્છા દર્શક વાક્ય હોય તો સંયોજક મૂકવું પડે અને જો શુભેચ્છા દર્શક શબ્દ હોય તો સંયોજક મૂકતા નથી દાખલા તરીકે એમ હોય કે ગુડ મોર્નિંગ તો એ શુભેચ્છા દર્શક શબ્દ થયો તો એનું જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે આપણે સંયોજક કોઈ પ્રકારનું મૂકતા નથી પરંતુ જો કોઈ શુભેચ્છા દર્શક વાક્ય આપેલું હોય આ વાક્ય કોને કહેવાય તો કે જેમાં કર્તા હોય જેમાં ક્રિયાપદ હોય અને જેમાં કર્મ હોય એટલે ખાસ કરીને કર્તા અને ક્રિયાપદ હોય એને આપણે વાક્ય કહીએ તો એમાં આપણે શુભેચ્છા દર્શક વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે આપણે સંયોજક મૂકવું પડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજો તમે કે આજના ઇનડાયરેક્ટ સ્પીચના રિવિઝનના ટોપિકમાં આપણે જે છે આજે એ WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ એનું રિવિઝન કર્યું આજ્ઞાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ એનું રિવિઝન કર્યું આપણે બુકમાં આજના વિડિયો લેક્ચરમાં અથવા તો રિવિઝનના જ્યારથી રિવિઝન શરૂ થયું છે ત્યારથી તમારે બુકમાં આ કંઈ લખવાની જરૂર નથી માત્ર ને માત્ર નોલેજ એટલા માટે નથી લખવાનું કે આ બધી જ વિગત આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર બુકમાં લખેલી છે આ બધી જ વિગત આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે આપણે ભણ્યા છે ત્યારે અભ્યાસ કર્યો છે વિગતવાર ત્યારે બધું એમાં મેં વિગતવાર અને સરસ સમજાવ્યું છે સરસ રીતે તમે બધાએ લખ્યું છે એટલા માટે આ ફરીવાર લખવાનું નથી પણ માત્ર ને માત્ર રિવિઝન કરવું ચોક્કસ છે કારણ કે આપણી છમાસિક પરીક્ષા જે છે એની અંદર આ ટોપિક એટલે ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક આપણે પૂછેલો છે ખાસ સાંભળજો છમાસિક પરીક્ષા આપણી જે હવે આવનારી છે એમાં ઇનડાયરેક્ટ સ્પીચનો મુદ્દો આપણે પૂછેલો છે માટે આપણે અત્યારે રિવિઝન આપણે કરીએ છીએ કે જેથી પરીક્ષામાં આપણે સારો દેખાવ કરી શકીએ સારી રીતે આપણે માર્ક્સ મેળવી શકીએ ક્યાંયથી આપણી ગ્રામરમાં ચૂક રહી જાય નહીં એ બાબત માટે આપણે રિવિઝન કરીએ છીએ તો છમાસિક પરીક્ષાની અંદર પણ આ મુદ્દો એકદમ મહત્વનો છે